નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયામાં। મિત્રો, આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે વાત કરવાના છીએ। અગાઉના એક વિડીયોમાં ગ્રામર સિરીઝના વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ તેના વિશે શીખ્યા હતા। આજના વિડીયોમાં આપણે સાદો ભૂતકાળ વિશે શીખીશું। મિત્રો, આપણે પ્રશ્ન એ થશે કે જનરલી આપણે જોઈએ કોઈ પણ ગ્રામરની બુકમાં જોઈએ અથવા તો કોઈ વિડીયોમાં જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, ત્યારબાદ ચાલુ વર્તમાનકાળ, ત્યારબાદ પૂર્ણ વર્તમાનકાળ, આ રીતના વર્તમાનકાળના જેટલા રૂપ હોય કાળના એ બધા જ શીખ્યા પછી ભૂતકાળ ઉપર જતા હોય છે। આ રીતના જોવા મળે છે, પરંતુ હું અહીંયા ડાયરેક્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલા માટે શીખવા જઈ રહ્યો છું કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવું ખૂબ જ સરળ રહે છે। માત્ર એક સામાન્ય ફેરફાર હોય છે। જો તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વિડીયો સારી રીતે જોયો હોય તો આમાં તમારે બહુ વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી। ખાલી વર્બનું ફોર્મ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આ ધ્યાનમાં રાખવાનું હોય છે, એટલે એકદમ સરળ રીતથી આપણે શીખી શકીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ તે નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે। તો આપણે લખતા જઈશું મુદ્દા। એક જ મિનિટ, હું આનો જે પોઈન્ટ છે તો થોડો બદલી દઉં। ઓકે, તો નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે। તો આપણે લખીશું નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે। અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે અથવા તો અસ્તિત્વ સૂચવવા માટે ટુ બીનું ભૂતકાળનું રૂપ એટલે કે વોઝ વેર વપરાય છે। તો એ પણ એક નોંધવા જેવો મુદ્દો છે કે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે। તે સાથે અસ્તિત્વ સૂચવવા માટે અસ્તિત્વ સૂચવવું હોય તો અથવા તો અસ્તિત્વ સૂચવાય ત્યારે ટુ બીનું ભૂતકાળનું રૂપ, ટુ બી ફોર્મ આપણે જાણીએ છીએ એમ ઇજાર હતા એ રીતના અહીંયા વોઝ વેર, ટુ બીનું ભૂતકાળનું રૂપ એટલે કે વોઝ વેર વપરાય છે। ત્યારબાદ આપણે ઓળખ કઈ રીતના કરી શકીએ કે વાક્ય રચના સાદા ભૂતકાળની છે તેવી આપણને ખબર કઈ રીતના પડે? તો એના માટે કેટલાક શબ્દો છે જે આપણને સાદો ભૂતકાળ સૂચવવામાં દર્શાવવામાં મદદરૂપ થતા હોય છે, જેમ કે યસ્ટરડે, રાઇટિંગ પેડથી લખીએ છીએ એટલે મિત્રો આપણા અક્ષર જે છે તે એટલા બધા સારા આવી શકતા નથી। ટ્રાય કરીએ છીએ આપણે યસ્ટરડે, ત્યારબાદ લાસ્ટ, બિફોર, આફ્ટર વગેરે શબ્દો જે છે તે લાસ્ટ, બિફોર, આફ્ટર આ વગેરે શબ્દો પરથી અથવા તો અગાઉ આપેલી એક ભૂતકાળની ક્રિયા પરથી આપણે વાક્ય રચના જે છે તે ભૂતકાળની છે, સાદા ભૂતકાળની છે તેવો ખ્યાલ આવી શકે। અથવા અગાઉ આપેલી ભૂતકાળની ક્રિયા પરથી
વાક્ય રચના સાદા વર્તમાન સાદા ભૂતકાળની છે તેવો ખ્યાલ આવે છે. વાક્ય રચના સાદા ભૂતકાળની છે તેવો ખ્યાલ આવે છે. ઓકે, ઘણી વખત મિત્રો આપણે એવું થતું હશે કે આ બધું લખવું કેમ જરૂરી છે. ફ્રેન્ડ્સ, લખવું એટલા માટે જરૂરી છે કારણ કે આપ યાદ રાખો, એક વખત આપણને આવડી જશે પછી આ બધું લખવાની કે આની જરૂર હોતી નથી. આપણે સીધા વાક્ય રચના પર જઈ શકીએ, પરંતુ આપણને ખ્યાલ જ ના હોય તો પછી આપણે વાક્ય રચના પર સીધા જઈએ તો એનો ઉપયોગ શું છે, તેની ઓળખ કઈ રીતના થાય તેની સમજણ આપણને પડતી હોતી નથી. ઓકે, હવે આપણે આનું જે ફોર્મેશન છે એના વિશે વાત કરીશું. એ સિવાય નકાર રચનામાં શું થાય છે એના વિશે વાત કરીએ. તો આને હું રફ કરું છું. તો અગાઉ આપણે વાત કરી કે એવી જ રીતે પ્રશ્ન સાદો વર્તમાનકાળ વપરાય છે, એનો ખ્યાલ આવે છે કે યસ્ટરડે, લાસ્ટ, બિફોર, આફ્ટર વગેરેથી. હવે પ્રશ્નાર્થ વાક્યમાં કરતા આગળ ડીડ મુકાય છે અને કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. નકાર વાક્યમાં કરતા પછી ડીડ નોટ આવે છે. આ બધી જ વાત આપણે કરીએ. ટુ હેવનું રૂપ પણ ભૂતકાળનું વપરાય ત્યારે ટુ હેવનું ભૂતકાળનું રૂપ વપરાય ત્યારે સાદો ભૂતકાળ સૂચવાય છે. તેવી જ રીતે કુડ તેમજ માઇટ પણ સાદો ભૂતકાળ સૂચવે છે. તો એ પણ નોંધવા જેવા મુદ્દા છે. આપણે એને પણ અહીંયા ટાંકી દઈશું. કે ટુ હેવનું ભૂતકાળનું રૂપ વપરાય ત્યારે પણ ટુ હેવનું ભૂતકાળનું રૂપ વપરાય ત્યારે પણ સાદો ભૂતકાળ સૂચવાય છે. સાદો ભૂતકાળ સૂચવાય છે. તો એક આ પણ મુદ્દો છે. સાથે સાથે કુડ અને માઇટ પણ સાદો ભૂતકાળ સૂચવે છે. તો એ પણ આપણે નોંધી લઈએ. કુડ અને માઇટ મોડલ ઓક્ઝિલરીઝ છે. આ બંને પણ સાદો ભૂતકાળ સૂચવે છે. હવે આપણે હકાર વાક્યની રચના કેવી હોય એના વિશે વાત કરીએ મિત્રો. હકાર વાક્ય રચના કેવી હોય છે તેના વિશે જોઈએ આપણે. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ પહેલા, હકાર વાક્ય રચના. સ્ક્રોલ કરી લઈએ પેજને થોડું ઉપર. ઓકે મિત્રો, અગાઉ આપણે હકાર વાક્ય રચના પ્રેઝન્ટ ટેન્સની શીખ્યા હતા, સાદા વર્તમાન કાળની. એ પણ એક વખત જોઈ લઈએ, એના આધારે તમે અહીંયા સરળતાથી સમજી શકશો. તો એ રચનામાં શું હતું, જે વર્તમાન કાળની રચના હતી એમાં સિમ્પલ કઈ રીતનું ફોર્મેશન આવતું હતું, તો આપણે એના વિશે વાત કરીએ. તો કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસઈએસ રૂપ વાળું રૂપ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસઈએસ વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. આ મુજબની રચના જે હતી એ હતી વર્તમાનકાળની. અહીંયા હું વકા લખી દઉં, સાદો વર્તમાનકાળ, તેની રચના હતી. હવે અત્યારે આપણે વાત કરીએ સાદા ભૂતકાળમાં.
તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના કઈ રીતના હશે? તો સિમ્પલ છે, આપણે ઉપરની વાક્ય રચના જે છે તેના આધારે જ સમજશું. તો સૌ પ્રથમ કર્તા તો લખવાનું જ છે, કર્તા. ત્યારબાદ અહીંયા બદલાશે, ક્રિયાપદનું મૂળ રૂપ છે એની જગ્યાએ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઇંગ્લિશમાં કેવું હોય તો વર્બનું સેકન્ડ ફોર્મ V2 કહીશું આપણે, વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. તો સિમ્પલ છે મિત્રો, અહીંયા ઉપર જે અગાઉની વાક્ય રચના હતી એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું અને અથવા તો SES વાળું રૂપ આવતું હતું, જેમ કે રામ પ્લેઝ ક્રિકેટ. ઓકે, તો રામ કરતા છે, પ્લેઝ કારણ કે રામ ત્રીજો પુરુષ એકવચન છે. આપણે અગાઉના વિડીયોમાં સમજાવેલું છે, વિડીયોની લિંક આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, ત્યાંથી તમે જોઈ શકો છો. અથવા તો ઉપર અહીંયા કોર્નરમાં તમે આઈ બટન જોઈ શકો છો, ત્યાં પણ હું સજેસ્ટેડ વિડીયોમાં તેની લિંક મૂકી દઈશ, ત્યાંથી ટચ કરીને પણ તમે તે વિડીયો જોઈ શકો છો. તો કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SES વાળું રૂપ એટલે રામ પ્લેઝ ક્રિકેટ. હવે અહીંયા ભૂતકાળનું રૂપ, તો પ્લેનું ભૂતકાળનું રૂપ લખવાનું થશે. તો રામ પછી પ્લેનું ભૂતકાળનું રૂપ થાય પ્લેડ, ઈડી લાગશે. ઓકે, તો રામ પ્લેડ ક્રિકેટ, સિમ્પલ છે, બરાબર છે. એવી જ રીતે આઈ પ્લે ક્રિકેટ, તો આઈ પ્લેડ ક્રિકેટ. તો અહીંયા આઈ જે છે કરતા છે, પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા આઈ કરતા, પ્લેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કર્મમાં બંનેમાં ક્રિકેટ છે, ખ્યાલ આવે. હવે આની વાક્ય રચના જોઈશું એટલે તમે થોડું વધારે સરળતાથી સમજી શકો. કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે તેના, ત્યારબાદ તેની નકાર રચના પણ જોઈશું. એક્ઝામ્પલ જોઈએ. પહેલાં આપણે એક ઉદાહરણ માટે અહીંયા રેડ કલરથી હું વર્તમાન કાળનું વાક્ય લખીશ. વર્તમાન કાળનું વાક્ય લખીએ, જેમ કે જનક eats mango. બરાબર છે, આ વર્તમાન કાળનું વાક્ય છે. હવે આપણે બ્લેક કલરથી જે લખીએ તે ભૂતકાળમાં, સાદા ભૂતકાળના વાક્ય લખીએ. આ જ વાક્યનો આપણે ભૂતકાળમાં ફેરવશું. જનક, હવે ઈટનું ઈટેડ એવું નથી થતું મિત્રો. ક્રિયાપદ માટેનો આપણે એક વિડીયો બનાવી દઈશું, જેમાં કયા ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ અથવા તો મૂળ રૂપ શું હોય છે, ભૂતકાળનું રૂપ શું હોય છે, ભૂતકૃદંતનું રૂપ શું હોય છે, તે કેટલાકમાં ઈડી લાગતા હોય છે, કેટલાકમાં EN લાગતા હોય છે, કેટલાકનો કોઈ ચેન્જીસ નથી થતા, જેમ કે કટ છે, પુટ છે, કેટલાકમાં ચેન્જીસ થાય છે તો અલગ પ્રકારના થાય છે, તો એ જોવું જરૂરી છે. એટલે એનો વિડીયો પણ આપણે એક બનાવી દઈશું. ઈટનું અહીંયા હાલ પૂરતું સમજીએ તો ઈટનું 8 થશે. ઓકે, ભૂતકાળનું રૂપ થશે 8, ATE. તો જનક 8 મેંગો. સાદો વર્તમાન કાળ જનકે કેરી ખાધી, અથવા તો જનક કેરી ખાય છે, અને સાદો ભૂતકાળ જનકે કેરી ખાધી. ઓકે, હવે એક બીજું પણ વાક્ય આપણે જોઈએ. આઈ રોટ અ લેટર yesterday. બરાબર, અહીંયા આપણે એડ કરવા તો શબ્દો એડ કરી શકીએ. જનક ઇટ્સ મેંગો ટુડે, જનક એટ મેંગો યસ્ટરડે, એ રીતના. હવે અહીંયા આપણે જોઈએ તો આઈ જે છે તે કરતા છે, રોટ એ ક્રિયાપદનું બીજું રૂપ છે, એટલે કે વર્બનું સેકન્ડ ફોર્મ. રાઇટનું રોટ થાય છે. આનું જો તમારે વર્તમાન કાળનું રૂપ કરવું હોય સાદા વર્તમાન, તો આઈ રાઇટ અ લેટર ટુડે. અને આ જે છે તે કર્મ છે, ઇંગ્લિશમાં તેને ઓબ્જેક્ટ કહેવાય, આ અન્ય શબ્દમાં આવશે. તો આ ઘણા બધા વાક્યો તમે બનાવી શકો. તો હકાર વાક્ય રચના બિલકુલ સિમ્પલ છે મિત્રો. હવે આપણે નકાર વાક્ય રચનાની વાત કરીશું. હજુ પણ આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ, ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ. જેમ કે રામ કટ અ ટ્રી yesterday. ત્યારબાદ વી રેડ, RED. જો મિત્રો રીડનો સ્પેલિંગ એનો જ રહે છે, પરંતુ ઉચ્ચાર બદલાય છે. રીડ ભૂતકાળના રૂપમાં વપરાય તો રેડ,
વી રેડ અ સ્ટોરી. અહીંયા પણ આપણે એડ કરી શકીએ સ્ટોરી લાસ્ટ સન્ડે. બરાબર છે. એવી જ રીતે અવર ટીચર ટોટ. ટીચ એટલે શીખવવું, ટોટ એટલે શીખવ્યું, ભૂતકાળનું રૂપ છે. અ ટીચર ટોટ ઇંગ્લિશ યસ્ટરડે. તો આ બધા જ હકારના વાક્યો છે મિત્રો. હવે આપણે નકાર વાક્ય રચના વિશે શીખીએ. નકાર વાક્ય રચના પણ બિલકુલ સહેલી છે મિત્રો. એમાં પણ તમને જરાય તકલીફ નહીં પડે. જોઈએ આપણે. નકાર વાક્ય રચના સિમ્પલ છે. આપણે વર્તમાન કાળના આધારે જ તેને શીખવાનો પ્રયત્ન કરીશું, જેથી તમને બિલકુલ સરળતાથી સમજ પડી જાય. તો વાક્ય રચના પહેલાં આપણે જોઈ લઈએ કે વર્તમાન કાળમાં નકાર વાક્ય રચના કઈ રીતના થતી. તો પહેલાં એક વાક્ય જ લખી દઈએ આપણે. રામ ડઝ નોટ પ્લે હોકી. તો કરતા, હવે આના આધારે વાક્ય રચના લખીએ આપણે. આ વાક્ય લખ્યું છે તેના આધારે આપણે વાક્ય રચના જોઈએ. તો કરતા એટલે કે રામ વત્તા ડુ અથવા તો ડઝ. ડુ ડઝ. ડુ ડઝ એટલા માટે કે જો અહીંયા આઈ હોત, પ્રથમ પુરુષ એક વચન હોત, પ્રથમ પુરુષ બહુવચન હોત, બીજો પુરુષ એક વચન બહુવચન હોત, અથવા તો ત્રીજો પુરુષ બહુવચન હોત, તો ત્યાં ડુ આવત. બરાબર છે. તો કરતા વત્તા ડુ ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ એટલે કે વત્તા કર્મ વત્તા અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. આ રચના જે છે મિત્રો વર્તમાન કાળની છે. ઓકે, આ વર્તમાન કાળની રચના છે, સાદા વર્તમાન કાળની, એટલે કે નકાર રચના સાદા વર્તમાન કાળની. હવે આપણે જોઈએ સાદા ભૂતકાળની નકાર રચના. આના ઉપરથી જ જોઈશું જેથી આપણને સરળ રહે. બિલકુલ સરળ છે મિત્રો. આ જ રચના ઉપરથી આપણે ભૂતકાળની રચના. તો અહીંયા પણ પહેલાં આપણે વાક્યનું આ જે રચના છે તે પહેલાં લખી લઈએ, ત્યારબાદ વાક્ય પર ટ્રાન્સફોર્મ કરીએ એટલે કન્વર્ટ કરી દઈએ. તો સૌ પ્રથમ કરતા વત્તા ડુ ડઝ. હવે ડુ અને ડઝ એ બંને ડુનો રૂપ છે. ડુનું ભૂતકાળનું રૂપ થાય છે ડીડ. તો આપણે લખીશું ડીડ. એક જ, બધામાં ડીડ જ આવશે. ડુનું ભૂતકાળનું રૂપ અને ડઝનું ભૂતકાળનું રૂપ ડીડ જ છે. વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ. તો કેટલું સહેલું છે મિત્રો. અહીંયા ડુ ડઝમાંથી માત્ર ડીડ જ કરવાનું છે, બાકી સેમ છે. હવે આપણે જે ઉપર વાક્ય હતું એ વાક્યને પણ અહીંયા ભૂતકાળના વાક્યમાં તબદીલ કરીએ. રામ ડઝ નોટ પ્લે હોકી હતું એને બદલશું આપણે. તો રામ ડઝ નોટની જગ્યાએ અહીંયા રચનામાં શું છે? ડીડ છે. તો રામ ડીડ નોટ પ્લે હોકી. રામ ડીડ નોટ પ્લે હોકી. હવે મિત્રો તમારે યાદ કઈ રીતના રાખો કે ભાઈ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ભૂતકાળમાં તો ક્રિયાપદનું હકાર રચનામાં તો બીજું રૂપ હતું. તો ડીડ છે એ ભૂતકાળનું રૂપ આવી ગયું છે, ત્યારબાદ ડીડ હોય તો ડીડ સાથે હંમેશા મૂળ રૂપ જ આવે છે. તો એ ધ્યાનમાં રાખવાનું. એટલે ભૂતકાળનું રૂપ ઓલરેડી આવી ગયું છે ડીડના અંદર, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. જે રીતના આ રચનામાં એવું થતું કે ડુ ડઝ આવે પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે કે એસ ઓલરેડી આમાં આવી જતો હતો, તો પછી લગાવવાની જરૂર નથી રહેતી. એવી જ રીતે અહીંયા પણ
ડીડ બની જાય પછી અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે, તો એ ધ્યાનમાં રાખવાનું છે. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ અને ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન રચના. તો કેટલાક ઉદાહરણ જોઈ લઈએ આપણે પહેલાં. Vijay did not eat mango. Vijay did not eat mango. હવે આનો હકાર બનાવવો હોય તો વિજય ate, ઓકે, ate, વિજય ate વિજય ate બનાના વગેરે તમે બનાવી શકો. એક બીજું વાક્ય પણ જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ did not go to home. આનું જો હકાર બનાવીએ તો સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ હોમ, એ રીતના આપણે બનાવવું હોય તો સ્ટુડન્ટ વેન્ટ ટુ હોમ, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય, પરંતુ અહીંયા ડીડ આવી ગયા પછી પાછું એનું મૂળ રૂપ લાગે. હવે આપણે વાત કરીએ પ્રશ્ન રચનાની. બરાબર છે. બીજા ઘણા બધા એક્ઝામ્પલ જોવા રહીશું તો આપણો વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે હવે આપણે પ્રશ્ન રચનાની વાત કરીએ કે પ્રશ્ન રચનામાં કઈ રીતના ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં દર્શાવાય છે. જોઈએ પ્રશ્ન વાક્ય રચના. તો સૌ પ્રથમ આપણે સાદા વર્તમાન કાળમાં જે પ્રશ્ન રચના કરતા હતા એની વાત કરીએ, એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો એમાં આપણે ડુ ડઝ લખતા હતા અથવા તો એમિઝાર પણ લખતા હતા શરૂઆતમાં. ઓકે, તો આપણે અહીંયા એનું જોઈએ તો ડુ ડઝ વત્તા કરતા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. આ મુજબ સાદા વર્તમાન કાળમાં રચના બનતી હતી. એક વાક્ય પણ જોઈ લઈએ આપણે જેથી સમજ પડી જાય. ડુ ધે eat bananas. ઓકે, ડુ ધે eat bananas અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. તો અહીંયા એક વસ્તુ એડ કરી લેજો મિત્રો કે છેલ્લે પ્રશ્ન ચિહ્ન પણ મૂકવું જરૂરી છે. બીજું એક વાક્ય જોઈએ. ડઝ કિરણ રાઇટ her homework. હવે આપણે આ રચનાના આધારે ભૂતકાળની રચના જોઈશું. સિમ્પલ આના આધારે બનાવવાનો પ્રયત્ન કરીએ. હું કલર ચેન્જ કરી લઉં પેનનો જેથી આપણને સમજ પડે. તો મિત્રો ડુ ડઝનું ભૂતકાળનું રૂપ શું થતું હતું? આપણે અગાઉ શીખી ગયા કે ડીડ થતું હતું. તો અહીં આપણે સીધું ડીડ લખીશું. ડીડ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ વત્તા પ્રશ્નાચિહ્ન. તો એકદમ સરળ છે, બિલકુલ સરળ છે મિત્રો. આમાં કશું જ કરવાનું રહેતું નથી. આ વાક્ય રચના જે ફોર્મેશન છે એના આધારે આપણે અહીંયા જે સાદા વર્તમાન કાળના પ્રશ્ન રચનાના વાક્યો બનાવ્યા હતા એ બંને જ વાક્યોને આપણે તબદીલ કરીએ. અહીંયા ડુ ધે ઈટ બનાનાસ, તો એનું થઈ જશે ડીડ ધે ઈટ બનાનાસ અને પ્રશ્નાચિહ્ન. એવી જ રીતે અહીંયા
ડઝ કિરણ રાઇટ હર હોમવર્ક? તો એનું થઈ જશે ડીડ કિરણ રાઇટ હર હોમવર્ક અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો એકદમ સરળ રચના છે મિત્રો, આમાં કંઈ અઘરું છે નહીં, બિલકુલ સરળ રચના છે. તો એકદમ સિમ્પલ રચના કહી શકીએ આપણે. આમાં બીજા ઘણા બધા આપણે વાક્યો પણ બનાવી શકીએ. આ સાથે અહીંયા આપણે ક્રિયાપદ સાથેની વાત કરી, પરંતુ ટુ બી ફોર્મ અથવા તો ટુ હેવ ફોર્મ હોય ત્યારે શું, તો એના વિશે પણ ફટાફટ જોઈ લઈએ. કે એક વાક્ય છે ટુ બી ફોર્મ માટે જોઈએ તો એની વાક્ય રચના પણ સિમ્પલ છે. આપણે વર્તમાનકાળનું વાક્ય જોઈએ કે આઈ એમ સ્ટુડન્ટ. આ વર્તમાનકાળનું છે, સાદા વર્તમાનકાળનું. હવે ટુ બી ફોર્મ જે છે એમ ઇઝ આર, એનું ભૂતકાળનું રૂપ થાય છે વોઝ વેર. વર્તમાનકાળમાં એમ ઇઝ આર વપરાય, આઈ સાથે એમ, હી સી ઇટ વગેરે સાથે ઇઝ, અને ધે આર યુ આર, ઓકે, વી આર. તો અહીંયા વોઝ વેર જ છે, એમ છે નહીં, એટલે આપણે વધારે તકલીફ રહેતી નથી. એક વચન સાથે વોઝ, બહુવચન સાથે વેર, અને જે યુ એટલે કે બીજો પુરુષ છે, એક વચન બહુવચન બંને, ત્યાં વેર આવશે. તો સિમ્પલ આનું ભૂતકાળ કરવું હોય તો આઈ વોઝ સ્ટુડન્ટ, આઈ વોઝ અ સ્ટુડન્ટ. અહીંયા આર્ટિકલ પણ તમે લગાવી શકો, આઈ વોઝ અ સ્ટુડન્ટ. એવી જ રીતે they are teachers, આ એક વર્તમાનકાળનું વાક્ય છે. તો they were teachers. ત્યારબાદ બીજું એક વાક્ય આપણે એવી રીતના જોઈએ કે વી આર ફાર્મર્સ. તો એનું ભૂતકાળનું થશે વી વેર, વર્બ ઉચ્ચાર થાય છે, વી વર ફાર્મર્સ. પ્રશ્ન રચના કરવાની થાય. આપણે આ સાદા વાક્યો જોઈએ, પ્રશ્ન અથવા તો નકાર જોઈએ. હવે કલર બદલી લઈએ જેથી આપણને ખ્યાલ આવે. નકાર રચના જોઈએ, આ જ વાક્ય જોઈશું આપણે નકારમાં. તો વી વેર ફાર્મર્સ એની જગ્યાએ વી વર નોટ ટીચર્સ, અથવા તો તમે ફાર્મર્સ રાખતા તો પણ ચાલતું. અહીંયા મેં વાક્ય ખોટું ના પડે તે દર્શાવવા, કારણ કે અહીંયા હાલ આપણે ફાર્મર્સ કહ્યું પછી એમ કહીએ કે વી વેર નોટ ફાર્મર્સ તો બી ચાલશે અહીંયા સમજ પૂરતું. તો વી વેર નોટ ટીચર્સ. એવી જ રીતે અગાઉ જે વાક્યો જોયા હતા એ પ્રમાણે જોઈએ કે આઈ વોઝ નોટ સ્ટુડન્ટ, આઈ વોઝ નોટ અ સ્ટુડન્ટ. જયા વોઝ નોટ a teacher. You were not a farmer or police. જે તમારે અહીંયા લખવું હોય તમે લખી શકો. તો આ નકાર વાક્ય રચના છે ટુ બી ફોર્મની. હવે પ્રશ્ન વાક્ય રચના કરવી હોય તો પણ સિમ્પલ છે. એક વાક્ય આપણે અગાઉ લઈએ, એના આધારે જ પ્રશ્ન યુ વેર નોટ અ ફાર્મર, એના આધારે આપણે અહીંયા પ્રશ્ન રચના પણ સમજવાનો પ્રયત્ન કરીએ. વેર યુ અ ફાર્મર, શું તું ખેડૂત હતો? વોઝ યુ અ ટીચર, શિક્ષક હતો?
વેર ધે સ્ટુડન્ટ્સ તો આ ટુ બી ફોર્મની રચના જે છે એ બિલકુલ સરળ છે સમજવી, એમાં કંઈ અઘરું છે નહીં મિત્રો. અહીંયા હું સાઈડમાં જે કોષ્ટક બનાવું છું એ કોષ્ટકમાં આપણે સમજી લઈએ કે એમ, ઇઝ અને આર આ ટુ બી ફોર્મ છે વર્તમાન કાળના. એનું ભૂતકાળનું રૂપ થશે એમનું વોઝ, ઇઝનું પણ વોઝ અને આરનું વેર. બાકીની રચના જે છે તે સિમ્પલ છે, જેવી વર્તમાન કાળમાં હતી એવી જ છે. ઓકે, હવે આપણે હેઝ હેવ એનો જે રૂપ છે ટુ હેવના રૂપ એની પણ વાત કરી રહીએ કે હેઝ હેવનું રૂપ હોય તો એની જગ્યાએ શું વપરાય છે માલિકી દર્શાવતા હોઈએ ત્યારે. તો વર્તમાન કાળમાં પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે મારે વર્તમાન કાળમાં માલિકી દર્શાવવા કેવું હોય તો આઈ સાથે હેવ આવે છે. આઈ હેવ ટુ કાર, I have 2 cars. Okay. Ranjan has 1 pen or Ranjan has a pen. એ રીતના પણ ચાલતું. હવે આ બંને સાદા વર્તમાન કાળના રૂપ છે જ્યાં આઈ સાથે હેવ આવે છે, વી સાથે હેવ આવે છે, યુ સાથે હેવ આવે, ધે સાથે પણ હેવ આવે અને હી સી ઇટ કોઈ નામ હોય ત્યાં હેઝ આવે. હવે આને આપણે ભૂતકાળમાં તબદીલ કરીએ તો આઈ વાળું જ વાક્ય લઈએ તો હેઝ હેવ બંનેનું હેડ જ થાય છે. તો આઈ હેડ 2 cars એ જ વાક્ય લઈએ આપણે. આઈ હેડ 2 cars. Ranjan had 1 pen or Ranjan had a pen. તો અહીંયા મિત્રો સમજણ પડી રહી છે આપણને કે હેઝ અને હેવ એ વર્તમાન કાળના રૂપ છે ટુ હેવના. હેઝ અને હેવ એનું ભૂતકાળનું રૂપ જે થાય છે તે હેડ થાય છે અને એક જ રહે છે. તો જ્યારે હેઝ આવતું હતું ત્યારે પણ હેડ અને હેવ આવતું હોય તો હેવ. આ એ રીતના જ લાગતા હોય છે. હવે કુડ અને માઇટની પણ આપણે વાત કરી લઈએ કે કુડ અને માઇટ કઈ રીતના વપરાતા હોય છે. જેમ કે કુડનું જોઈએ આપણે. હી કુડ ડ્રાઈવ અ કાર. આ ભૂતકાળનું રૂપ છે. કુડ ભૂતકાળ દર્શાવે છે. એનું વર્તમાન કાળ કરવું હોય તો હી કેન ડ્રાઈવ અ કાર. તો અહીંયા સમજવાનું એ છે કે જ્યારે કુડ વપરાય ત્યારે પણ ભૂતકાળનું વર્તમાન કાળનું મૂળ રૂપ જ વપરાતું હોય છે. કેન સાથે પણ વર્તમાન કાળનું મૂળ રૂપ વપરાય છે. ટૂંકમાં કુડ કેન બંને સાથે વર્તમાન કાળના રૂપ વપરાતા હોય છે. તો ત્યાં પણ આપણે ધ્યાન રાખવાનું છે. આની પ્રશ્ન રચના કરવી હોય તો કુડ હી ડ્રાઈવ અ કાર, હી કુડ નોટ ડ્રાઈવ અ કાર નકાર રચનામાં. બરાબર છે. એવી જ રીતે માઇટ જોઈએ તો he might come today. Sorry, he might come that day. He might come that day. તો આનું વર્તમાન કાળ કરવું હોય તો he may come today. બરાબર છે. તો માઇટની રચના પણ જ્યારે મિત્રો હોય તો એમાં પણ સેમ આ રીતનું જ હોય છે. તો બાકીનું કંઈ ખાસ હોતું નથી, તો એ પણ ધ્યાનમાં રાખવાની છે બાબત છે. હવે આપણે ફટાફટ કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ 4-5 જેવા અને ત્યારબાદ આ વિડીયોને પૂરો કરીએ. અને આના પછીનો વિડીયો આપણે ખાસ જે વર્બ ફોર્મ છે ક્રિયાપદના રૂપ એના વિશેનો બનાવવાના છે. મિત્રો આપણો વિડીયો જરાક લાંબો થતો હોય છે. એનું કારણ એ છે કે આપણે લખીને સમજાવીએ છીએ, એનું કોઈ PDF ફોર્મેટમાંથી ડાયરેક્ટ ઉઠાવતા નથી અને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ફટાફટ આપણે કેટલીક રચનાઓ જોઈ લઈએ, કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ અને કેટલાક એક્ઝામ્પલ આપણા માટે પણ છોડી દઈએ. જેમ કે પરીક્ષામાં કઈ રીતના પૂછાતું હોય છે એના આધારે જોઈએ.
આઈ ખાલી જગ્યા માય પેન યસ્ટરડે. આવા પ્રશ્નો પૂછાતા હોય છે ક્યારેક, અને કૌંસમાં આપણને ક્રિયાપદ આપેલું હોય છે, એનું રૂપ આપણે લખવાનું હોય છે, યોગ્ય રૂપ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો આ એક ખાલી જગ્યા માય પેન યસ્ટરડે ટુ લૂઝ. તો લૂઝ એટલે ખોવું, તો આઈ લોસ્ટ માય પેન. ઓકે, આઈ લોસ્ટ માય પેન. એવી જ રીતે બીજો એક આપણે જોઈએ પ્રશ્ન. રાહુલ, બીજું એક વાક્ય, ખાલી જગ્યા અ પ્રાઇઝ લાસ્ટ યર. અહીંયા આપ્યું હોય છે ટુ ગેટ. તો ભૂતકાળનું રૂપ છે, તો અહીંયા આન્સર આવશે રાહુલ ગોટ અ પ્રાઇઝ લાસ્ટ યર. એવી જ રીતે આપણે બીજા વાક્યો હવે પ્રશ્નના પણ જોઈ લઈએ. પ્રશ્ન રચના ક્યારેક પૂછાતી હોય છે. ખાલી જગ્યા વિનય સ્ટોરી, ખાલી જગ્યા વિનય અ સ્ટોરી યસ્ટરડે. પ્રશ્નાચિહ્ન કૌંસમાં આપણને આપ્યું હોય ટુ રીડ, વાંચવું. ઓકે, યસ્ટરડે છે તો ભૂતકાળનું રૂપ છે, તો અહીંયા પ્રશ્ન બનાવતી વખતે ડીડ વિનય રેડ એટલે કે રીડ, અહીંયા ભૂતકાળનું રૂપ નીકળી જશે, મૂળ રૂપ આવશે ડીડ વિનય રીડ અ સ્ટોરી બુક. એ પ્રમાણે હવે નકાર વાક્ય રચના પણ જોઈ લઈએ એકાદી. તન્વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા મેંગો લાસ્ટ સન્ડે. કૌંસમાં આપણને આપ્યું હોય ટુ બાય, ખરીદવું. તો તન્વી ખાલી જગ્યાને લાસ્ટ સન્ડે છે એટલે ભૂતકાળની વાત છે, તો તન્વી ડીડ નોટ બાય મેંગો લાસ્ટ સન્ડે. તો આ મુજબ આપણે વાક્ય રચના બનાવી શકીએ સિમ્પલ પાસ્ટ ટેન્સની. ઓકે મિત્રો, હવે ફટાફટ તમારા માટે એક બે એક્ઝામ્પલ અહીંયા મૂકી દઉં છું, જે તમે આન્સર કોમેન્ટમાં આપી શકો છો, જેના આન્સર આપની મરજીની વાત છે. રાજુ ખાલી જગ્યા અ પિક્ચર યસ્ટરડે. ટુ સી. ઓકે, તો સીનું ભૂતકાળનું રૂપ શોધજો તમે અને પછી એનો આન્સર લખી શકો છો. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ પ્રોગ્રામ લાસ્ટ યર. કૌંસમાં શબ્દ છે ટુ ડાન્સ. અને એક પ્રશ્નનું પણ મૂકી દઈએ આપના માટે. ખાલી જગ્યા પંકજ in the river last Sunday. કૌંસમાં શબ્દ છે
ટુ જમ્પ. જમ્પ એટલે કૂદકો મારવો. તો અહીંયા 3 પ્રશ્નો, 3 બ્લેન્ક્સ તમારા માટે મૂક્યા છે, 3 વાક્યો. એનો આન્સર આપ કોમેન્ટમાં જણાવી શકો છો. અને આ વિડીયો આપને કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, આપના મિત્રો સુધી શેર કરો. અને તમે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.